જય શ્રી રામ, જય હનુમાનજી મહારાજ. ડાયરાને બધાને રામ રામ. મોજમાં બધે. તમને એવું લાગતું હોય છે ને કે થોડી દાઢીવાળો, થોડા વાળવાળો કોણ સામે આવીને ઊભો રહી ગયો. મારું નામ છે ને ભાઈ ગૌતમ મજીઠિયા છે. મા બાપે રાખ્યું પણ હવે છે તો છે ભાઈ. હવે આપણે એક નવી ચેનલ ચાલુ કરી યુટ્યુબમાં. બધાને અત્યારે હું છું સોશિયલ મીડિયાનો ક્રેઝ છે. બધાને એમાંથી ને જ કમાઈ લેવું. તો પછી આપને એમ થયું હાલો ભાઈ આમાં જ આપણે જે જંપલાવી જાય ભાઈ આપણે કાંઈ આવડતું તો નથી. એક મા બાપે બોલતા શીખવાડ્યું તો આપણે થોડુંક બોલવાના પ્રયત્ન ચાલુ કર્યા છે. હવે તમને લોકોને આપણે મોજ કરાવી. મોજ એટલે કેવી ખબર? હાવ અખંડ મોજ. તમે જો મારી ચેનલમાં નવા હોય, આ વિડીયો કદાચ તમારા સુધી પૂગ્યો હોય તો લાઈક કરજો, સબસ્ક્રાઈબ કરજો અને સારું લાગે તો કોમેન્ટ કરજો. બાકી ન કરતા ભાઈ. કદાચ ગાયરું બાયરું લખવાનું મન થતું હોય તો લખવાની બિંદાસ. આપણે ખાવા તૈયાર જ છીએ. આપણે તો બધાને મોજ કરવા નીકળ્યા ભાઈ. અને મોજે કેવી ખબર? અખંડ ફૂલ મોજ ભાઈ. જલસામાં રહી દેવા તમને બધાને. પણ આપણે જે મારા મોઢામાંથી જે શબ્દ નીકળશે ને એ સાચા હોય તો આ પાડજો, બાકી ના પાડજો ભાઈ. આપણે તો લોકોને છે ને વાકેફ કરવા, જે રિયાલિટી છે ને એનાથી વાકેફ કરવા છે ભાઈ. બરાબર? આપણે તમે જો કોઈ નવા આવ્યા હોય તો ચેનલને જરાક સબસ્ક્રાઈબ કરજો એટલે તમને રોજ એક વિડીયો આપી ભાઈ, મસ્તીનો આપી. પણ એ વિડીયોમાં આપણે કોઈ એને કંઈ છે નહીં લેવા દેવા, તો તમને મોજ કરાવવી એ આપણો એક ધ્યેય છે. જેમ કે આપણે અત્યારે બધે ડાયરા સાંભળીએ, દેવાયતભાઈ ખબર કેવા ડાયલોગ મારે હા પબ્લિકના રૂવાડા ઊભા કરી દે. મોજ આવે કે નહીં દેવાયતભાઈને ડાયરા સાંભળવાની? તો આપણે એક એવા પ્રયત્ન ઉપર લાગ્યા છીએ આજથી કે આપણે લોકોને ભાઈ આનંદ કરાવવું. વસતા રહેવું, આનંદ કરશું તો આપણું જીવન પસાર થાય. બાકી આ ઓર્યું તો આપણે બધાની જિંદગી લઈકી જ છે ભાઈ. આપણે સહન કરવાની જ છે આ ઓર્યું તો. બધાની લાઈફમાં કાંઈક ને કાંઈક નવી નવા ટેન્શનો છે જ. સહન કરવાના જ છે. એ આપણે જ કરવા પડે ભાઈ. બીજું કોઈ પાડોશી ન આવે. આપણા કર્યા આપણે જ ભોગવવા પડે. કદાચ મેં ખોટું કર્યું હોય મારે જ ભોગવવાનું. તમે કર્યું હોય તમે ભોગવજો ભાઈ. આપણા ડાયરાની વાત હાલતી હતી તો ડાયરામાં આપણા માયાભાઈ આહિર, બહુ મોટું નામ છે, કીર્તિદાનભાઈ ગઢવી, પછી આપણા અકાબા કોમેડિયન, ખેડૂતોને સમર્થનમાં ગયા હતા હમણાં. ડાયરા કરીએ હવે 2-3 મજા આવી, આનંદ આવ્યો. આપણે તો આનંદ જ કરવો ને ભાઈ. રાજભા ઘણા બધા નામથી છે. તો એમાં હવે આપણે ચાલુ કર્યું આજથી વિડીયો બનાવવાનું. તમને લોકોને મજા આવે તો આપણે એને જોડાજો ભાઈ. પણ ના મજા આવે ના જોડાતા. આપણે રોવાય છે ને કંઈક નવું નવું વાતો કરવી તમારા બધાની. એ વાતો હોય ને પાછી તમારે બધા શેર કરવી. તમને મોજ આવે કે નથી આવતી તમારી ઉપર ડિપેન્ડ છે. બરાબર? અત્યારે આપણે વાત કરીએ સરકાર અત્યારે ભાજપની હો ભાઈ. દેશમાં શાસન એનું જ છે. અને એમાંય આપણા સરકાર હલાવવાવાળા 2 લોકો, આપણા મોદી કાકા અને અમિત કાકા, બેનું જ હાલે ભાઈ. આખી ભાજપની સરકારમાં જો હાલતું હોય ને તો આ 2 જણાનું હાલે, મોદી કાકાનું અને અમિત કાકાનું. બરાબર? આપણા મોદી સાહેબે કંઈ અમથા ઓલું ચા વેચતા પ્રધાનમંત્રી બન્યા. 12 વર્ષથી આપણા દેશના પ્રધાનમંત્રી છે. બરાબર? કામ કરે જ છે નો ડાઉટ. પણ સાહેબ થોડાક મોજ મજાવાળા છે ભાઈ. અને એ તો ભાઈ જેની ભાઈ માલ હોય તો મોજ મજા કરવાનું જ છે. આપણા મોદી સાહેબ પ્રધાનમંત્રી બન્યા, આખો દેશ 150 કરોડની જનતાને હાચવીને બેઠા. તો કંઈક પર્સનલી લાઈફમાં કરે કે ન કરે? કંઈ હું આખો દિવસ બપોર આવીને તમારી જોયા પીડાવે? કંઈક એનું જીવન છે ભાઈ. તે એના શોખ છે વિદેશ જવાના, ફરવાના, નવું જાણવાના, નવું જોવાના. તો જાય વિદેશ. એમાં આપણા બાપાને કેટલા ટકા? આપણો દેશે હલાવે જ છે ને નથી હલાવતા. તો પછી થોડુંક આપણે સમજાય ને તો આપણે વાંધા ઉપાડીએ. કેવા વાંધા કે સાહેબ હું કામ વિદેશ ગયા લ્યો. એટલે સાહેબ જાય ભાઈ વિદેશ. વિદેશ જઈને કંઈક આપણા દેશનું કંઈક સારું કરવા જાય ને, કંઈ મોજ મજા કરવા, પિકનિક મનાવવા નથી જતા.
ચાલો ભાઈ દારૂ પીવાનું મન થયું તો આપણે થાઈલેન્ડ ભાગ્યા, બેંકોક પટાયા ભાગ્યા, ગોવા ભાગ્યા, એવું સાહેબ નથી કરતા ને. સાહેબ જાય તો ત્યાંના પ્રધાનમંત્રી એને મળે. બાકી સાહેબ ગયા કે કોઈ દી પાર્ટીમાં કે ના ના હાલો આજ બારમાં જવું, ભાઈ ડાન્સ બારમાં જવું, બધું મર્યાદામાં જ કરે. અને આપને બધાને એ તકલીફ, સાહેબ હું કામ વિદેશ છે, એટલે હાય ભાઈ પ્રધાનમંત્રી છે, તમારી મારી જેમ થોડો છે તે ઘરે બહેન વિડીયા બનાવે. પછી આપણે અમિત કાકા, એનું કામ તો આપને બહુ ગમ્યું ભાઈ. અમિત કાકા જેવું કામ છે ને આખા દેશમાં કોઈનું ઓછું બોલે. એક તો એ જ્ઞાતિ એ વાણિયા, અને તમને ખબર તો વાણિયા એટલે આપણા દેશમાં સૌથી બુદ્ધિશાળી વ્યક્તિ હોય ને તો વાણિયા. તો આપણા અમિત કાકા, અમિત શાહ આપણા કાકા, ગુજરાતના પુત્ર, પનોતા પુત્ર કહેવાય ને, એનું કામ છે ભાઈ, આપણે બહુ ગમ્યું. ઓછું બોલીને દેશ હલાવે, પણ મગજ મારીને હલાવે, બહુ મગજ મારે ભાઈ. ક્યાં હું હાલે, હું નથી હાલતું, આગળ હું થવાનું, આગળની તૈયારી શું છે, બધી આયોજન એના મગજમાં જ હોય. તમે જોયું કે પ્રેસ કોન્ફરન્સમાં અમિત કાકા આવ્યા, આવે કોઈ કંઈક આવે બોલવા પૂરતું બોલીને બી જાય. બાકી અમિત કાકાએ આપણી જેમ બોલવું ભ એવું નથી કરતા. માપે મેડમ, તો મજા આવે ભાઈ. આપણું દેશ હલાવે આ બે જણા, બહુ આનંદની વાત છે. પાછું એ બેનું રાજકારણ ગજબનું છે. ભારત દેશની કમાન છે ને બેયના હાથમાં જ છે, પણ હજી લગભગ 15-20 વર્ષ તો કમાન એના હાથમાં રહે એવું દેખાય. મોદી કાકાની તો આપણે ઉંમર થઈ ગઈ, એને તો અત્યારથી તૈયારી કરી લીધી બે જણાએ. સમજૂતી કરાર એને કહેવાય, સમજૂતી કરાર. અમિત કાકાએ મોદી કાકાની વાત કરી, તમે તમારું શાસન ભોગવી લીધું પ્રધાનમંત્રીનું, બરાબર, હવે મારો વારો. હવે પ્રધાનમંત્રી તરીકે હું એમ પોતે અમિત શાહ એ જ આવશે ભાઈ, જોઈ લે. આ તમારો વિડીયો સાચો હોય તો સાચવી લે, તો આવશે આપણે અમિત કાકા પ્રધાનમંત્રી તરીકે. હવે ભાજપની પાર્ટીમાં પ્રધાનમંત્રી પદના ઘણા બધા હતા હરીફાઈમાં. બધાને પ્રધાનમંત્રી થવું ભાઈ, કોને નથી થવું, હતા ઘણાય, પણ હાલે કેનું આપણા દેશમાં બેનું, મોદી કાકા, અમિત કાકા, એ બે કે એમ થાય. તો આ જે બીજા બધા હરીફાઈમાં હતા એને હટાવવા હોય તો શું કરવું જોઈએ? ત્યાં આપણા અમિત કાકાએ બુદ્ધિ મારી લીધી. મોદી કાકાને કીધું ટેન્શન ના લ્યો, હું બેઠો હોઉં. એટલે અમિત કાકાએ શું કર્યું, નીટની પરીક્ષાનું જે પેપર હતું ક્લિક કરાવી. શું કામ? ધર્મેન્દ્ર પ્રધાન પ્રધાનમંત્રીની રેસમાં બનવાની રેસમાં એનું નામ હતું. કોકરોચ જનતા પાર્ટી ઊભી કરી, રાઈટ એન્ડ રાઈટે વિરોધ ચાલુ થયો. અત્યારે જંતર મંતર ઉપર ચાલુ જ છે. ધર્મેન્દ્ર પ્રધાન ઇસ્તીફા આપો, ઇસ્તીફા આપો. તમે આ બહુ ખોટું કર્યું, સ્ટુડન્ટને આગળ કર્યા. આનું ઇસ્તીફા માગો ભાઈ. ધર્મેન્દ્ર પ્રધાન અત્યારે પ્રધાન ખુદ ટેન્શનમાં, એટલે આ તો બહુ ખોટું થઈ ગયું. એ તો ગયા આપણા કાકા પાસે, મોદી કાકા પાસે, આનું શું કરવું એમ. તો કાંઈ વાંધો નહીં, તમે બેહો, આપણે કંઈક રસ્તો કાઢીએ. હજી આંદોલન ચાલુ જ છે, કંઈ રસ્તો નીકળવો નથી. શું કામ કે ભાઈ આપણા ધર્મેન્દ્ર પ્રધાન હતા ને, પ્રધાનમંત્રીની રેસમાં હતા. બાયપાસમાં મૂકી આવ્યા આપણા અમિત કાકા. મોદી સાહેબને કહી દીધું, જોયું, 1 વિકેટ પાડી. બીજા 2 નંબરમાં આવે આપણા પ્રધાનમંત્રીની રેસમાં નીતિનભાઈ ગડકરી. સ્પેસ ટેકનોલોજીથી જે રોડ રસ્તા બનાવે ને નીતિનભાઈ ગડકરી, પ્રધાનમંત્રીની રેસમાં તો એ છે ભાઈ, હતા હજી છે જ. તો એને આપણે બાયપાસમાં કરવા હોય તો આ બે શું વિચારે, નીતિન ગડકરીનો શું રસ્તો કાઢવો. પછી આવ્યું આપણું
ઇથિનોલ કે ઇથેનોલ કે એવું કંઈક આવ્યું નવું. હવે એ ઇથિનોલ કે ઇથેનોલની જે ફેક્ટરી છે એ કોની ખબર? આપણા નીતિનભાઈ ગડકરીના દીકરા. પહેલાં એનું કોઈ કાંઈ વર્ચસ્વ નહોતું ઇથિનોલ કે ઇથેનોલનું. નીતિન ગડકરીએ રાત ને દિવસ પ્રચાર કર્યો, ઇથિનોલ આવશે, અમે પેટ્રોલ સસ્તું આપશું, ઇથિનોલથી આપણે ઘણા બધા ફાયદા થાય, ટ્રાન્સપોર્ટેશન સસ્તું થાય, થોડી ઘણી એવરેજ તૂટશે એવી વાત અહીંયા કહી દીધી. પણ અત્યારે તો હવે ના પાડે કે મેં એવું કંઈ નથી કીધું. પણ પોતાના દીકરાને એક નવી ઊંચાઈ ઉપર પહોંચાડી ઇથિનોલનો પ્રચાર કરી અને ભાઈ હલવાઈ ગયા. ઇથિનોલના ગેરફાયદા આપણા અમિત કાકાએ મોદી કાકાએ મૂકી દીધા માર્કેટમાં કે ઇથિનોલ પેટ્રોલમાં જો મિક્સ થાય તો એના ગેરફાયદા કેટલા. ફાયદા તો આપણા નીતિન કાકા બતાવતા હતા, આમ આવું કરશું ને આવું કરશું, પણ એના જેટલા ગેરફાયદા હતા. એવરેજ તૂટે, ગાડીનું એન્જિન બગડે, પોલ્યુશન કમ થાય એવું નીતિન કાકા કહેતા હતા. પણ આ લોકોએ તો એવું કીધું કે જ્યાં ફેક્ટરી છે ને ત્યાં તો નકરું પોલ્યુશન જ થાય, ઇથિનોલ બને એમાં. એટલે એના માઇનસ પોઈન્ટ આ લોકોએ બે માર્કેટમાં મૂકી દીધા પબ્લિકને સામે. એટલે તમે જોતો અત્યારે નીતિન કાકાનો ફરતી કોર વિરોધ હાલે ભાઈ. ઇથિનોલ બંધ કરો, ગાડીઓની દઈ નાખી, માણસોની દઈ નાખી, પોપ્યુલેશનમાં વધારો કરી દીધો. એટલે આપણા નીતિન કાકાને આ લોકો રેસની બહેને મૂકી આવ્યા. ત્રીજા નંબરે આવે આપણા યોગી આદિત્યનાથ, હિન્દુ રાષ્ટ્ર સનાતન ધર્મ પ્રચાર કરવાવાળા. હમ હિન્દુ રાષ્ટ્ર બનાવેંગે, સનાતન ધર્મમાં માનનારા લોકોને આપણે એક સાથે કરશું. આપણે યોગી કાકા પેલા નથી ને વાળ નથી, તમને ખબર હોય તો ઓળખતા જઈશું તમે બધા. હવે આ ત્રીજો વ્યક્તિ પ્રધાનમંત્રીની રેસમાં ઊભો, હવે આ મોદી કાકા અને અમિત કાકા મૂંઝાણા. હવે આનું શું કરવું? મુદ્દો મળી ગયો. અયોધ્યા રામ મંદિર બનાવ્યું ને, બહુ મોટું મસ્તીનું રામ ભગવાનને બેઠ હતી, મંદિર બનાવી દીધું સરકારી ચોપડે. અત્યારે ઓલરેડી 200 કરોડ રૂપિયાની ચોરી થઈ છે એવું બહાર આવ્યું. 200 કરોડ ઓન પેપર. કેટલી એવી હું આવી તો આપને ખબર નથી. પણ હવે એમાં ફિટ કોણ થયું ખબર? યોગી આદિત્યનાથ ફિટ થઈ ગયો. વિરોધ ચાલુ થઈ ગયો. 200 કરોડની ચોરી થઈ, કોણ ખાઈ ગયું, શું થયું, શું નહીં, કંઈક તપાસ કરો, આમ તેમ બધું હાલવા માંડ્યું. હાલ્યું ને બધું હાલે જ છે હજી. બધાને પકડો ને એસઆઈટીની રચના કરો ને આમ ને તેમ ને 200 કરોડ ગયા ક્યાં એવું બધું હાલ્યું. તો પ્રધાનમંત્રીની રેસમાંથી આપણા યોગીભાઈ આદિત્યનાથનું પત્તું કાપ્યું આપણા મોદી કાકાએ અને અમિત કાકાએ. એટલે વૈધું કોણ? અમિત કાકા એક વન મેન શો. તો હવે એને તો આપણે મોદી કાકાએ કહી દીધું કાંઈ વાંધો નહીં ભાઈ, હવે હું થાક્યો, હું આ બધે હવે ફરી લીધું. આપણે બધે ફર્યા, બધાય દેશમાં ફરી આવ્યું, બધાય પ્રધાનમંત્રીઓને મળી આવ્યું, બધાએ કંઈક નવી નવી વાતો કરી આવ્યું. એટલે આપણા કિલોમીટર પૂરા ભાઈ, બરાબર. એટલે હવે અમિત કાકાને કમાન હોપવાની તૈયારી હાલે. તમારે લખવું અહીંયા લખી લેજો. 2000 નહીં, પણ હવે જ્યારે આપણા મોદી કાકાનું શાસનકાળ પૂરું થાય, આપણે પ્રધાનમંત્રીનું જ્યારે, એ તો આપણને ખબર નથી કંઈ પૂરું થાય. પણ અમિત કાકાએ તૈયારી કરી લીધી ભાઈ. મોજે દરિયા આવશે તો અમિત કાકા મોજમાં રહેવું. બાકી અમિત કાકા આપણા આગલા પ્રધાનમંત્રી છે. આપણે આ જ સહન કરવાનું ભાઈ. ભાજપ જિંદાબાદ, નારા લગાવો, મજા કરો. તમને તકલીફ હોય તો તમારે તમે તે તકલીફ તમારે જાતે દૂર કરવાની. બાકી આ આપણા દેશની અત્યારે હાલત છે. આપણા પ્રધાનમંત્રી સાહેબ મોદી સાહેબ આ જ કરવાનું. અમિત કાકા આવે છે, અત્યાર સુધી આપણે પ્રધાનમંત્રી તરીકે મોદી કાકાને સહન કર્યા, હવે આપણે અમિત કાકાને કરવાના. સહન કરવું. ભારતના 150 કરોડ લોકોને સહન શક્તિમાં ભગવાન વધારો આપે એવી મારી પ્રાર્થના. બાકી સહન કરવાનું આપણે.
મોજમાં રહેવું ને સહન કરવું, બીજું કાંઈ નહીં. તો કેવું લાગ્યું તમને? આજ મજા આવી કે નહીં? સરકારની આપણે વાત કરી તો પ્રધાનમંત્રીની વાત કરી, મોજ આવી ગઈ. આ છે આપણા દેશનું રાજકારણ. તો હજી તમને કહું કે આપણે રોજ મજા કરવાની છે ભાઈ. કાંઈક નવું નવું આપણે રોજ લઈ આવશું. ઘણા બધા પ્રશ્નો આપણી પાસે ઘણું લઈ આવશું આપણે માર્કેટમાં, બરાબર? તો તમને લોકોને જો મોજ આવતી હોય ને તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો ભાઈ, લાઈક બાઈક મારજો મારવી હોય તો. બાકી આપણે રોજ છે ને કંઈક આવા કામ કરશું આપણે, વિડીયો બનાવવાનું, વિડીયો મૂકવાનું, મજા મજા. બાકી ડાયરા તો આપણું કામ નહીં ભાઈ, ડાયલોગ આપણે મારતા નથી આવડતું. તો કંઈક હવે વાતું કરતા આવડે. તમને બધાને જો આપણી વાતું મજા આવતી હોય ને, તમે આપણી વાતું સહમત હોય ને, તો આપણી હારે જોડાજો. બાકી તમને મોજ કરાવી એ પાક. જય શ્રી રામ, જય હનુમાનજી મહારાજ, મેરા ભારત મહાન. મહાન જ કહેવાય ને ભાઈ. આપણા દેશમાં આવા પ્રધાનમંત્રી સાહેબ મોદી કાકા, નેક્સ્ટ PM અમિત કાકા, મજા કરો. ઓકે, વિડીયોને લાઈક કરો, આપણી નવી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને મોજમાં રહેવાય દેજો. હજી આપણે કાલે બીજા વિડીયોમાં મળશું આપણે. જય શ્રી રામ.